હેલો ફ્રેન્ડ્સ, આગળનો જે ક્વેશ્ચન છે એ છે સ્લોપ કન્ડિશન પર. સૌથી પહેલાં સ્લોપ કેવી રીતે શોધવો એના 3 અલગ અલગ મેથડ છે. એના માટે એક મારો જૂનો વિડીયો જોઈ લેજો દોસ્તો. એમાં 2 કન્ડિશન પોસિબલ છે, આઈધર 2 લાઇન પેરેલલ હોય, આઈધર 2 લાઇન પરપેન્ડિક્યુલર હોય. તો એની અંદરના ક્વેશ્ચન કેવા પૂછાશે? ફાઇન્ડ ધ મિસિંગ વેલ્યુ કે ઇફ ધીસ 2 લાઇન્સ આર આઈધર પરપેન્ડિક્યુલર ઓર આઈધર પેરેલલ. તો આપણું પહેલું સ્ટેપ શું થશે? આપેલી બંને લાઇનના સ્લોપ ફાઇન્ડ આઉટ કરવાના. તો આના સ્લોપને આપણે નામ આપીએ છીએ m1 અને સિમ્પલી એની ડેફિનેશન છે -a/b, એટલે કે -a/b ની વેલ્યુ છે -k, તો આન્સર આવ્યો 2/k. બીજી લાઈન આપણે લઈએ 6x + 4y + 5 = 0, તો આનો સ્લોપ થશે -a/b, that is -6/4, that is -3/2. હવે આ બંને લાઈન કેવી કહેલી છે કે ધીસ 2 લાઇન્સ આર પરપેન્ડિક્યુલર. એનો મતલબ બંનેના સ્લોપનો મલ્ટિપ્લિકેશન -1 થશે. ધીસ મીન્સ પહેલા સ્લોપની વેલ્યુ હતી 2/k ઇન્ટુ બીજા સ્લોપની વેલ્યુ હતી -3/2. ધીસ ઇક્વલ્સ ટુ -1. આ 2 કેન્સલ, that is -3/k ઇક્વલ્સ ટુ -1. k સામે જશે, માઇનસ માઇનસ પ્લસ, so you can write the value of k happens to be 3. આ રીતનો પેરેલલનો પણ પૂછી શકે. સૌથી પહેલાં સ્લોપ આપણને ફાઇન્ડ આઉટ કરતા આવડવું જોઈએ. સ્લોપ ફાઇન્ડ કરવાની 3 મેથડ છે, એ તમે આગળના વિડીયોમાં જોઈ લેજો. થેન્ક યુ વેરી મચ.